પાણી નાખી દે પછી એની અંદર આ છાણ છે ગાય ભગવાન તો જન્મદાતા ખેડૂત છે ને અન્નદાતા અનાજના પક્ષે તો માણસ જોઈએ બીજો નંબર ખેડૂતનો ખેડૂત છે તો દુનિયા છે માણસ પશુથી બધી જ વાત છે પશુ પક્ષી બધા કોનો આધાર તો ખેડૂતનો અને આપણે ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે ખેડૂતનો ત્યાં જન્મ મળ્યો છે અને બીજો નંબર નવ માનો દીકરો એટલે માનો આપણે નવમાની કદાચ આપણે ઘણી બધા માનવી ખબર ના હોય દેશને આપણને ખલાસ કરવા માટે મોટું ષડયંત્ર છે તો આપણે સમજાય નહીં બાકી પહેલાં પંજાબની જમીન ખલાસ અને જો અત્યારે પંજાબમાં સર્જિસ કેન્સર છે અને યુવાનોને રક્ષના રવાડે ચડાય એટલે પંજાબ ખલાસ કર્યું હવે ગુજરાતનું વારે ગુજરાતમાં પણ તમે જુઓ કેન્સરનો પહેલો નંબર આવ્યો સરકારને પણ ચિંતા છે કે ભાઈ આવી રીતે ચાલી થશે તો માણસનું સ્વાસ્થ્ય બગડશે અને માણસની જે જાત નહીં રહે એમ લાંબો ટાઈમ કેન્સર ચાલે કરે તો બોડી કેન્સર હોય તો માણસની જાતે જતી રહેવાની એટલા માટે ઋષિમુનિને પહેલાં ચિંતા હતી એટલે જ ગાય આપી હતી આપણે ગાય આધારિત ખેતી કરતા ત્યારે હવે બધા જાગૃત આપણે જ છીએ આ શરીર છે એનું આટલું દવાથી કંઈ જીવી નથી પણ એનો ફરક એ સારો જોઈએ ને તો ધરતી માતાનો ફરક શું એટલે ખાણ ને ગૌ છે અને એ જવા દો એટલે એનું ફરક પ્રફુલ્લિત જમીન હોય તો આપણે ઉત્પાદન વધારે આપે ને એના આશીર્વાદ છે એટલે આપણે એ ધરતી માતાને પુષ્ટ રાખવાનું કામ કરશું ધ્યાન નહીં આપીએ થોડો સંકલ્પ કરીશું હવે વધારે ના કરી પણ થોડો સંકલ્પ કરીએ કે ભાઈ અમે વીઘામાં આ ગાય આધારિત ખેતી કરશું ખબર બીજું જે જરૂરિયાત હશે ને હું આપીશ કરું મારે જો જીવામૃત એ બનાવું છું પછી 10 પળની અર્થ 10 જાતના પાંદડા લઈને તમે અર્થ બનાવો ને માટી શું હોય તો બેક્ટેરિયા વધારે એમાં આપણે દવા બવા નાખી ના ઝાડ હોય ને ધારો કે રડ હોય કે વખડો હોય એના નીચે બેક્ટેરિયા શાંતિથી આરામ કરતા હોય એને કેમિકલવાળી વસ્તુની ખબર પડે એટલે જાય ને એટલે આવી માટીનું આપણે લેવાનું હોય એની અંદર બેક્ટેરિયા બહુ એ નાખી દેવાનું વખરાની માટી બહુ મારે ગોળીની ખેતર હતું ને ગોળીના સ્થળમાં મેં